જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, રાધે રાધે. હું આચાર્ય હિમાંશુ ચંદ્ર જોશી, જામનગર, નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર વતી આપણે આજની એક વિશેષ માહિતી, વૃદ્ધિ યોગ. આજે પૌષવદ દસમ શુક્રવાર, આજે વૃદ્ધિ યોગ છે. અનુરાધા નક્ષત્ર છે. આજનું અનુસંધાન એવું છે, વિષ્ટિભદ્રા છે, વિષ્ટિભદ્રા જવા દઈએ એટલે સાંજના 7:30 વાગ્યાથી અહોરાત્રિ એટલે વહેલી સવારના 5 વાગ્યા સુધી એવો બેસ્ટ યોગ છે, જે વૃદ્ધિ યોગ, કે જેમાં તમારા ઉપર કોઈ પણ પ્રકારનું કરજ હોય, લેણું હોય, તમારા ઉપર દેવું થઈ ગયું હોય અને એ દેવું ચૂકવવા માટે જો તમે આજે ચૂકવી દો અથવા લોન તમારે ભરપાઈ કરવાની હોય તો એ વહેલી ચૂકવાતી ન હોય અને લોન ચૂકવવા માટેનો પહેલો પ્રયત્ન કદાચ તમારે કરવાનો હોય તો આજે જ અવશ્ય કરજો, જેથી કરીને તમારા જીવનના સાફલ્ય સહજતાથી લોન વહેલી ભરપાઈ થઈ જશે. કોઈ પણ પ્રકારનું નવું કાર્ય, નૂતન કાર્ય, કોઈ પણ પ્રકારના પ્રયોગ, એકમ, એક્સેશન્સ કરવાનું હોય અને એના માટેના કોઈ નિર્ણયો લેવાના હોય, જાહેરાત કરવી હોય, શપથ લેવા હોય, તમારે શપથ કોઈને લેવડાવવાના હોય, લખત પત્ર ઉપર, દસ્તાવેજ ઉપર સાઇન કરવાની હોય તો આજે બહુ બેસ્ટ દિવસ છે. અને વિશેષતા એવું કહી શકું કે તમારા લાંબા ગાળાના આયોજનો, જમીન, મકાન, મિલકત, કોઈ પણ ઓફિસ, કોઈ પણ દુકાન, કોઈ પણ પ્લોટ લેવાના હોય. હવે સપોઝ એ વખતે તમારે અત્યારે કોઈ પૈસાની ચૂકવણી કરવાની ન હોય તો તમે અત્યારે સાંજના 7:30 વાગ્યાથી ચાલુ કરીને વહેલી સવારના 5 વાગ્યાની વચ્ચે તમે કોઈ પણ એ લખત પત્ર ઉપર અથવા કોઈ પણ ચેક ઉપર સાઇન કરી નાખો અને એ ચેકનો ઉપયોગ તમારા ભવિષ્યના કાળ માટે, ભવિષ્યના આયોજન માટે તમે એ વાપરો તો એ તમારું કાર્ય વધારે વહેલું સિદ્ધ થાય. વિશેષ કરીને કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો મંત્ર સિદ્ધ કરવા માટેનો આજનો દિવસ બેસ્ટ અવસર છે. અને એ વૃદ્ધિ યોગ આજના શુક્રવારે 24 જાન્યુઆરી 2025 શુક્રવાર સાંજના 7:30 વાગ્યાથી ચાલુ કરી વહેલી સવારના 5 વાગ્યા સુધી બેસ્ટ અવસર છે. એનો તમે લાભ લ્યો. તમને આ માહિતી યોગ્ય લાગી હોય, તમારા માટે ઉપયોગી હોય અથવા તમારા જાણીતા વ્યક્તિઓ માટે, અંગત સંબંધીઓ માટે આ માહિતી વધારે સારી, એને ઉપયોગી નીવડી શકે એવી હોય તો ચોક્કસ તમે લાઈક એન્ડ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.